Hallelujah. Praise the Lord. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. આપણે આશીર્વાદના બાળકો છે નહીં? એકબીજાને આશીર્વાદ આપીએ. ફિત્તર પણ લખે છે તેમના પત્રમાં કે આપણે બધા આશીર્વાદના બાળકો છે. એકબીજાને આશીર્વાદ આપીએ. એવું પણ વાંચે છે જે વાવીશું એ લણીશું. તો આપણે જ લણવાનું છે, તો આપણે સારું જ કરીએ નહીં? ચોક્કસ ઘણી બધી વાર ઘણા પ્રસંગોમાં આપણે અચાનક જાણે પ્રભુથી દૂર થઈ જઈએ છીએ. આપણા નિર્ણયો દ્વારા, આપણા કામો દ્વારા, અથવા કોઈક લાલચ દ્વારા, જગતની લાલસા દ્વારા, દેહની વાસના દ્વારા, અથવા દેહના ખાણાપીણાની તૃપ્તિ દ્વારા આપણે પ્રભુથી દૂર થઈ જઈએ છીએ. પણ મિત્રો, પ્રભુ તો આપણને પ્રેમ કરે છે નહીં? એનો મતલબ એવો નથી કે આપણે પાપ કરતા જ રહીએ અને પ્રભુ આપણને માફ કરતા જ રહે. કેમ કે વચન એવું પણ શીખવાડે છે કે હવે પછી કોઈ બલિદાન નથી. પહેલું અને છેલ્લું પ્રભુ ઈસુએ તમારા અને મારા માટે વધસ્તંભ પર એ બલિદાન આપી દીધું છે. આપણે મુક્તિને માટે તેમણે પોતાનું રક્ત વહેવડાવ્યું છે અને બીજું કોઈ બલિદાન હવે નથી. પણ આપણા જીવનોમાં પસ્તાવો બહુ જરૂરી છે. જેમ વચન કે છે, બધાએ પાપ કર્યું છે નહીં? બધા ઈશ્વરના મહિમા વિશે અધૂરા છે. આપણા મને ઘણા લોકો, આપણે પોતે અથવા આપણાથી અગાઉ જેઓ થઈ ગયા, જેઓ પ્રભુમાં ઊંઘી ગયા, અને પવિત્ર શાસ્ત્રમાં પણ આપણે જોઈએ છે કે ઘણી બધી એવી બાબતો બનેલી છે, બનવાખાડ બની છે, પણ પ્રભુએ માફ પણ કર્યા છે નહીં? સ્થિર પણ કર્યા છે. ફરીવાર આ શબ્દ કહેવા માંગીશ કે એનો મતલબ એવો નથી કે આપણે પાપ કરતા જ રહીએ અને પ્રભુની પાસે માફી માંગવાને માટે ઘડીએ ઘડીએ જતા રહીએ. જ્યારે આપણે જગતનું જીવન જીવીએ છીએ ત્યારે જે શૈતાનના લોકો છે, જે મતલબ કે શૈતાનની ઈચ્છા પ્રમાણે પ્રભુથી દૂર રહીને એ કામો કરીને જીવે છે કે જે ઈશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય નથી, એ બાબતોને લીધે અથવા એ કામોના લીધે જેઓ પ્રભુથી દૂર થઈ ગયા છે, શૈતાને જાણે એમના કબજામાં લીધા છે. જેમ કહેવાય કે આ તો આપણા માણસો છે ને, એક સિમ્પલ લેંગ્વેજમાં, શૈતાનને એની કોઈ ચિંતા નથી. ઘણા લોકો એવું કહે છે કે આપણે પ્રભુ મંદિરમાં જઈએ, બાઇબલ વાંચીએ, સ્તુતિ આરાધના કરીએ, એનાથી કોઈ એને મતલબ નથી. પણ જ્યારે આપણામાં ચેન્જીસ આવે, આપણે બદલાણ પામીએ, આપણે પસ્તાવો કરીએ, આપણે પ્રાર્થના કરવાની શરૂઆત કરીએ અને આપણે વચન આપવાની શરૂઆત કરીએ, વચન પર ભરોસો કરવાની શરૂઆત કરીએ, ત્યારે એનું સિંહાસન હાલવાની શરૂઆત થઈ જાય છે. ચાહે જૂના કરારમાં ન્યાયાધીશોના પુસ્તકમાં સામસૂન હોય કે આગળ આપણે દાઉદ રાજા વિશે વાંચીએ, બંને એક પ્રકારનો પાપ કર્યો, પણ પ્રભુ સાંભળે છે નહીં?
સામસુનની વાતમાં આપણે વાંચીએ છીએ કે ઈશ્વરને વિનંતી કરે છે, એકવાર મને સાંભળ. હે ને? તમે જોશો ને તો ન્યાયાધીશ 16 અને 28 કહે છે કે ત્યારે સામસુને યહોવાની પ્રાર્થના કરી, ઈશ્વર યહોવા, કૃપા કરીને મને સાંભળો. હે ઈશ્વર, કૃપા કરીને આ એક જ વાર મને બળ આપો કે હું મારી બંને આંખો લીધાનું સામટું વેર પલિસ્તીઓ પર વાળું નહીં. અને આપણે જોઈએ છે કે જે બધી બાબતો બને છે, દલીલાના પ્રેમમાં પડીને એ પ્રભુથી દૂર થાય છે, શત્રુઓને હાથમાં સોંપાઈ જાય છે અને બહુ મજાક બનાવે છે સામસુનની. આપણા ભાષામાં આપણે કે સર્કસના જોકર જેવી એની હાલત કરી નાખે છે. એ વ્યક્તિ કે જે પલિસ્તીઓ જેનાથી સૌથી વધારે બીતા હતા, એકલો હજાર માણસોને એ મારી નાખતા હતા. એવા બળવાન અને સામર્થ્યવાન તેઓ હતા. તેઓ ન્યાયાધીશ હતા. તેમની પ્રભુની માનીતી પ્રજાઓ પર નહીં આપણે જાણીએ છીએ બાબત. અને પ્રભુ એને બળ આપે છે અને 3000 જેવા લોકો અથવા એથી વધારે લોકોને એ સમયે એ બંને પિલ્લરોને ખેંચીને પાડી નાખીને એનું પોતાનું પર કરુણ અંજામ આવે છે. જાણે આપણે કે તેની સુસાઇડ કહેવાય. પોતે એને ખબર હતી આ કરવાથી મરી જઈશ, પણ એ કરે છે. એ તો મરી જાય છે, પણ ઘણા બધા પલિસ્તીઓને એ ખલાસ કરી નાખે છે. કે જે જીવતા હતા જેટલે સમય, જ્યારે જેટલા લોકોને સામસુને ના માર્યા ત્યારે એના મોતના સમયે એણે માર્યા. પસ્તાવો બહુ જરૂરી છે વાલા મિત્રો. અને પસ્તાવો આપણને સાચા ઈશ્વરની પાસે લઈ જાય છે, પરખ કરાવે છે. અને સાચો પસ્તાવો આપણા જીવનમાં, વાણી વર્તનમાં, આપણા વિચારોમાં, આપણી રહેણી કરણીમાં બધામાં ફરક લાવે છે. આપણી સંગતોમાં, આપણી પ્રાર્થનામાં, આપણી સ્તુતિ આરાધનામાં, આપણી વચનની સેવાઓમાં ઈશ્વરનો આત્મિક ભાર દેખાય છે અંદર. પવિત્ર આત્માથી સામર્થ્ય પામીને પિત્તર કે છે ભાઈઓની વચ્ચેમાં ઊભા રહ્યા અને બોલ્યા. જે સમયે તેઓ રાત્રે કહેતા હતા મરઘો બોલ્યા અગાઉ કે ના હું નથી ઓળખતો, એ પ્રભુના શિષ્ય પિત્તર ભાઈઓની વચ્ચે ઊભા થઈને કહે છે તમે મારા પ્રભુને મારી નાખ્યા. એની બીક હવે જતી રહી હતી. પ્રભુએ કહ્યું હતું તમે યરુશલેમથી જતા ના, પણ પવિત્ર આત્મા તમારા પર આવશે. સામર્થ્યથી ભરાઈ જાય છે, પ્રભુની કૃપાથી ભરાઈ જાય છે. પસ્તાવા બાદનું એક જબરજસ્ત એનું જીવન પ્રભુએ તેને જવાબદારી સોંપે છે, આપણે જાણીએ છીએ. અને પછી 3000 લોકો, પછી આગળ 5000 લોકો પ્રભુ મંડળીમાં જોડાયા, એ પણ આપણે વાંચીએ છીએ. આપણે પસ્તાવો કરવા દ્વારા આપણે ઘણું બધું આપણા જીવનોમાં પ્રભુની અંદર નવું કરી શકીએ છીએ, નવું મેળવી શકીએ છીએ, પ્રભુની કૃપા મેળવી શકીએ છીએ. હાલેલુયા. સાચે જ વાલા મિત્રો, હું તમને એશ્યોરન્સ આપું છું કે જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ, ચોક્કસ થોડા સમય માટે મુશ્કેલીઓ હોય છે. શૈતાન પાછા એના જીવનમાં લઈ જવાને માટે વારે ઘડી આપણી સામે આવે છે. દારૂના રૂપમાં આવે, મસાલાના રૂપમાં આવે, સ્ત્રીના રૂપમાં આવે, નાણાંના લોભમાં આવે, ગમે તે બાબતના રૂપમાં ઘડીએ તમારી આસપાસ ભટક્યા કરે. પણ જો આપણે સાચા પસ્તાવા સાથે આગળ વધીએ છીએ, પ્રભુ આપણને બચાવે છે. હાલેલુયા. આપણી પ્રાર્થનાઓ ત્યારે પણ સાંભળે છે. અને કદાચ કોઈક વ્યક્તિ એવું સમજતું હોય કે હું બહુ પાપી છું, મારા પાપ માફ નહીં થાય, તો ક્ષમા કરજો ભાઈ કે બહેન. પ્રભુ હંમેશા માફી આપનાર પ્રભુ છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આગળ વધીએ સાંજના સમયમાં. વાલા પ્રભુ,
અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. હા પ્રભુના પ્રભુ, તમારા ચરણોમાં નમી જઈએ છીએ. આભાર માનીએ છીએ પ્રભુ કે તમે સવારથી અમારી સાથે છો અને છેક સવારથી તમે અમારી પ્રાર્થનાઓ સાંભળી છે અને અત્યારે પણ અમે એ વિશ્વાસ કરીએ છીએ કે તમે અમારી સાથે છો. અમે વિશ્વાસ કરીએ છીએ કે તમે અમારી સંભાળ લીધી છે, તમે અમારી કાળજી લીધી છે. તમે એમને મૂકી દીધા નથી, તમે એમને છોડી દીધા નથી. અને પ્રભુ, એના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ પુષ્કળ અને પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, જો કોઈને શંકા છે આજે સવારમાં કે તમે તેમને માફ નહીં કરો, તો પ્રભુ તમે તેમની શંકાઓને દૂર કરો. એવા જીવનોને પ્રભુ ફરી વાર આજે પ્રભુ તમે તક મળે માટે તેમના હૃદયની સાથે વાત મળો. કદાચ દારૂના લીધે તેઓ પાછા પડ્યા છે, ફરી વાર દારૂ પીવાનો શરૂ કર્યું છે, ફરી વાર એ વ્યભિચારમાં પડ્યા છે, ફરી વાર એ કામો જે નતા કરવાના થઈ રહ્યા છે થઈ ગયા છે. શોભ અનુભવી રહ્યા છે પ્રભુ, દુઃખી છે, હતાશ છે, નિરાશ છે પ્રભુ. ખરાબ વિચારો શેતાન કરાવી રહ્યો છે, આત્મહત્યા કરવાને માટે મજબૂર કરી રહ્યો છે કે હવે તારું કંઈ નહીં થાય, હવે તારું કશું નહીં થાય. પણ પ્રભુ, તમે તો એવા ઈશ્વર છો, દયાળુ પ્રભુ છો, પાપોની માફી આપનાર ઈશ્વર છે. અમે પ્રાર્થના કરી છે એવા સર્વ લોકો ઝાંખી ડાળીની જેમ પ્રભુ આજે પસ્તાવો કરે. અરે પ્રભુ, તેમના જીવનોમાં પશ્ચાતાપ દ્વારા તેઓ ફરીને એકવાર તમને મળી શકે અને પ્રભુ તેઓ આત્મા જીતનારા બને, તેમના જીવનોની સાક્ષીઓ બદલાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ જ્યારે અમે તમારી હજુરમાં નમ્યા છે ત્યારે જેમ તમે દિવસમાં અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, દરેક જગ્યા પર તમે અમને સફળ કર્યા, અમારા કામોને આશીર્વાદિત કર્યા. હવે એમ આગળ પણ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા અમારા પર થવા દેજો પ્રભુ. જેમ તમારું વચન છે તો બીસ નહીં, હું તને સહાય કરીશ, એમ પ્રભુ આજે તમે અમને સહાય કરજો. સાંજના સમયમાં તમારી સહાયથી આગળ વધારજો, તમારી કૃપાથી ભરી દેજો, તમારી દયાથી ભરી દેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી પૂરા પાડજો, સારી તંદુરસ્તી પૂરી પાડજો પ્રભુ. હા પ્રભુ, માંદગીના બિછાના પરથી પ્રભુ સાજાપણું આપજો પ્રભુ. તમામ એવા રોગો અમારા શરીરમાંથી, ઘરમાંથી, અમારા વાલાઓમાંથી નાશ પામે અને અમે બધા જ સાજા ભલા તંદુરસ્ત થઈએ પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ વાલા પ્રભુ, તમારા બાળકો તરીકે તમારી આગળ નમ્યા છે ત્યારે અમને બધાને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. નવો ને તાજો સ્પર્શ આપો. અમારી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરો પ્રભુ. રૂકાવટો અમારી દૂર કરો, મારા બંધ દરવાજા ખુલ્લા કરો પ્રભુ. લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો અને પ્રભુ જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પ્રભુ અજાયબ રીતે પરિપૂર્ણ થાય એવું તમે થવા દેજો. કંઈ પણ પ્રભુ આજે તમારાથી તમારા લોકોના જીવન વિશે છુપાયેલું ન રહે પ્રભુ.
બધાના વિશે તમે જાણો છો. અને આજે સગળા લોકો તેમના ઘરોમાં તમે જાણો છો એમ પ્રભુ તેઓ આશીર્વાદિત થાય એમ નહીં પરિસ્થિતિઓમાં એવું તમે થવા દેજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો, વિધવો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધિ લોકો, માનસિક રોગ, વિકલાંગોની સાથે રહેજો. તમારી સેવિકાના ખેતરમાંથી કડવા નામો નીકળી જાય પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, ના પ્રભુ, તમારી સેવિકાને તેમના ખેતરનો કબજો મળે એવું થવા દેજો પ્રભુ. બંને મકાનો વેચાય પ્રભુ, એને લઈને જે કંઈ આર્થિક કે નાણાકીય બાબતો છે એમને પણ તમે સફળતા આપજો. જે કંઈ નાણાં એમને રોકાયા છે તેમને મળી જાય પાછા એવું થવા દેજો પ્રભુ. વિદેશ જવા માટેના રસ્તાઓ ખુલ્લા થાય પ્રભુ એવું થવા દેજો પ્રભુ. અમારી પણ મિનિસ્ટ્રીને તમે આશીર્વાદિત કરો પ્રભુ. મિનિસ્ટ્રી દ્વારા મહિમા પામો. છેલ્લી બાબત જે માંગી છે એ પણ પૂરી પાડો પ્રભુ. અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો. પાપોની ક્ષમા કરજો પ્રભુને. એક સુંદર સવારમાં ફરીવાર તમારું ભજન કરવાનું લઈ લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.